ધૂળેટી રમ્યા પછી તમને સ્કિન અને વાળમાં 3 કોમન તકલીફ જે થતી હોય એમાં સૌથી પહેલાં છે કે કલર યુઝ કર્યા પછી તમને સ્કિન ઉપર એલર્જીક રિએક્શન આવવું કે રેશિશ થવા. તો એમાં તમને જ્યાં પણ કલર ટચ થયું હશે ત્યાં તમને લાલ લાલ થઈ જતું હશે, ખંજવાળ આવશે અને ઝીણા ઝીણા દાણા પણ થઈ શકે છે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ આપણે એકને થતું હોય તો એ એકનેમાં વધારે થવું. તો જ્યારે પણ તમે બહુ જ થીક મોઇશ્ચરાઇઝર લગાડ્યું હોય કે તેલ લગાડ્યું હોય તો એના લીધે પણ તમારા પોર્સ બંધ થઈ જતા હોય કે તમને પરસેવો થયો હોય, ગરમી થઈ હોય કે કલરના લીધે જો તમારા પોર્સ ક્લોગ થઈ ગયા હોય કે બંધ થઈ ગયા હોય તો એના લીધે પણ તમારા એકનેમાં વધારે થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે વાળ જે છે એ બહુ જ ડ્રાય અને રફ થઈ જતા હોય છે અને અમુક વાર તમને સ્કેલ્પમાં એટલે કે માથામાં ખંજવાળ આવતી હોય છે અને દાણા થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુઓથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ કરવી છે કે જો તમારી સ્કિન એકને પ્રોન હોય તો તમારે ઓઇલ ફ્રી લાઇટ મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું અને કોઈ પણ જાતનું સ્ક્રબિંગ કરવાનું નથી. અને બીજી વસ્તુ જેટલું બને એટલું ગરમી પરસેવાથી દૂર રહેવાનું, હાથથી જોર જોરથી રબ નહીં કરવાનું, કલર્સ બને ત્યાં સુધી તમારે ડ્રાય કલર યુઝ કરવાનું અને ઓર્ગેનિક કલર યુઝ કરવાનું. અને નહાતી વખતે તમારે કોઈ પણ જાતનું હાર્શ સોપ કે હાર્શ કેમિકલવાળું શેમ્પૂ એ યુઝ નહીં કરવાનું અને હેર વોશ કર્યા પછી માથામાં તમારે કન્ડિશનર યુઝ કરી લેવાનું. તો આ બધી વસ્તુઓથી તમારી સ્કિનને અને વાળને તમે પ્રોટેક્ટેડ રાખી શકો છો. એના સિવાય કોઈ પણ તકલીફ થઈ હોય તો ઘરેલું ઉપચાર કરવા નહીં, તરત જ ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.